ઓલપાડ તથા માંડવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સુરત જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યો હતો. ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિદેશક વાબાંગ જમીરની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક હિતેશ કુમાર જોયસરે સુરત ગ્રામ્ય જિલ્લામાં બનેલ મિલકત સંબંધી તથા શરીર સંબંધી તથા પ્રોહિબિશનના વણ શોધાયેલા ગંભીર ગુનાઓ શોધી કાઢવા, અટકાવવા તેમજ આવા ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સ્પેશિયલ ડ્રાઈવ રાખી હતી. જે અનુસંધાને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ભટોળની સૂચના અને માર્ગદર્શન મુજબ અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી ચોક્કસ દિશામાં વર્ક શરૂ કર્યું હતું. જે અનુસંધાને એલસીબી શાખાના અધિકારીઓ કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી ઓલપાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ગૌતમભાઈ ઘેલાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ વિક્રમભાઈને સંયુક્ત રીતે ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ઓલપાડ તથા માંડવી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી યતીન કમલેશભાઈ પટેલ જે હાલમાં કુદિયાણા ગામ સિદ્ધનાથ વજન કાંટાની બાજુમાં આવેલ મા કૃપા કાર વોશ નામની દુકાન પાસે ઉભેલ છે. એવી ચોક્કસ હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ જઈ ઉપરોક્ત પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા ઇસમને પકડી પાડી તેની પૂછપરછ કરતા તેણે ઓલપાડ તથા માંડવી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો હોવાની કબૂલાત કરતા પકડાયેલ ઇસમને આગળની કાર્યવાહી માટે ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.